ગાંધારીના શ્રાપને નિમિત્ત બનાવ્યો, આજે બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવ્યો. યાદવોએ પેલા મૂષળને સમુદ્ર કિનારે ઘસી નાખ્યું, ટુકડાને સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્ર કિનારે જ્યાં મૂષળ ઘસેલું હતું એનો જે રસ હતો એ સમુદ્રની અંદર ભળી ગયો અને એના હિસાબે સમુદ્રનું જલ જ્યારે કિનારે આવ્યું ને એમાંથી ને ત્યાં વનસ્પતિ ઉત્પન્ન થઈ અને વનસ્પતિ એરકા નામની વનસ્પતિ હતી. તલવારની ધાર હોય ને આવી એની ધાર છે, આવી એરકા નામની વનસ્પતિ ત્યાં ઉત્પન્ન થઈ. મૂષળનો ટુકડો જે સમુદ્રમાં ફેંકી દીધેલો હતો, એક માછલી ગળી જાય છે. એક માછીમાર માછલી પકડવા માટે જાય છે, ઘરે આવી એ માછલીને ચીરે પેલો મૂષળનો ટુકડો હતો ને એ શિકારીના હાથની અંદર આવ્યો. વિચાર કર્યો કેવો સુંદર ટુકડો છે, લાવને આમાંથી ને હું ધનુષ્યનું તીર બનાવું. અને એમાંથી ને એક ધનુષ્ય માટે તીર બનાવે છે. તીર બનાવી અને આ શિકારી છે પારધી, જરા નામનો પારધી હતો, શિકાર કરવા માટે નીકળે છે. અને આ બાજુ બધા યાદવો આવે છે દ્વારકા, પણ દ્વારકાની અંદર ઉલ્કાપાત થાય છે, અશાંતિ છે, કઈ શાંતિ નથી. ભગવાન કહેવા લાગ્યા, યાદવોને કહે છે કે હે યાદવો, આ દ્વારકાની અંદર ઉલ્કાપાત શા માટે છે? શું કામે આવું થાય છે? તમારાથી કઈ દોષ નથી થયો ને? તમારાથી કઈ અપરાધ તો નથી થયો ને? અને ત્યારે શામ સહિત બધા યાદવોએ સત્ય વાત કહી. ભગવાનને વાત કરે છે કે અમારાથી ને બ્રાહ્મણનો અપરાધ થયો છે. પિંડારક ક્ષેત્રની અંદર દુર્વાસાદી બધા ઋષિઓ જ્યાં તપ કરતા હતા, અમે ત્યાં એમની પરીક્ષા કરી, અમને શ્રાપ લાગ્યો છે. આખી કથા કઈ સંભળાવી. ભગવાને કહ્યું છે કે હે યાદવો, બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો છે ને, તો હવે હું પણ તમને બચાવી ન શકું. ચાલો આપણે બધા હવે પ્રાયશ્ચિત કરીએ. ભગવાન કૃષ્ણ બધા યાદવોને લઈને આવે છે પ્રભાસ ક્ષેત્રમાં. પ્રભાસ ક્ષેત્રની અંદર ભગવાન પરમાત્મા આવ્યા. બધા યાદવો ત્યાં મૈરઈ નામની મદિરાનું પાન કર્યું છે, પાગલ બન્યા છે. અંદરો અંદર બધા ઝઘડો કરવા લાગ્યા, લડાઈ કરે. જેટલા બળવાન યાદવ હતા ને, બળવાન યાદવોએ પોતાથી જે નબળા યાદવ હતા એ બધાને મારવા લાગ્યા. બધા બળવાન યાદવ પાછળ વધે છે, એકબીજાથી કોઈ મરતા નતા. તો ત્યાં પેલું જે મૂષળ ઘસેલું હતું ને એમાંથી એરકા નામની વનસ્પતિ ઉત્પન્ન થયેલી ને એ વનસ્પતિ લઈ સામ સામે લડાઈ કરવા લાગ્યા, સામ સામે મારવા લાગ્યા. કૃષ્ણ અને દાઉજી બંને યાદવોને પાછા વાળવા માટે દોડે છે, પણ આજે યાદવો કૃષ્ણ અને દાઉજીથી પાછા નથી વળતા. ભગવાન કૃષ્ણ દાઉજીને કહે છે કે મોટા ભાઈ, હવે આપણો સમય અહીંયા પરિપૂર્ણ થયો. આપણા કરતા આપણો પડછાયો જ્યારે મોટો થાય ને ત્યારે સમજવાનું હવે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. દાઉજી મહારાજે કહ્યું કે લાલા, શું આ તારી બધી લીલા છે? તારી ઈચ્છા છે? હા મોટા ભાઈ, તમારો સમય પૂરો થયો, મારો સમય પણ પરિપૂર્ણ થયો. અને દાઉજી મહારાજ એ જ સમયે હિરણ્યા, કપિલા, સરસ્વતી જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન છે ને એ સ્થાનથી પોતે પાતાળની અંદર, પાતાળ લોકની અંદર જતા રહ્યા દાઉજી મહારાજ. બોલીએ દાઉજી મહારાજની જય. દાઉજી મહારાજે સ્વધામ ગમન કર્યું. યાદવો બધા સામ સામે કપાઈ મર્યા. ભગવાને વિચાર કર્યો કે મેં જે કુળની અંદર, પરિવારની અંદર મેં જ્યાં અવતાર લીધો, આ યાદવોને મોક્ષ કેમ મળશે? ભગવાન કૃષ્ણ આવે છે પ્રાચીના પીપળે, સરસ્વતી નદીનો કિનારો, ત્યાં યુધિષ્ઠિર મહારાજે પીપળો વાવેલો હતો અને પીપળાની 5 શાખા છે. અને ભગવાન કૃષ્ણએ પિતૃ મોક્ષાર્થે, યાદવોના મોક્ષાર્થે ત્યાં તર્પણ કર્યું. વેણી માધવરેનું સ્વરૂપ ત્યાં ભગવાને પધરાવ્યું. ભગવાને વચન આપ્યું કે જેમ આજે પીપળે પાણી રેડવાથી મારા પિતૃઓને સદગતિ મળી, કોઈ પણ વ્યક્તિ આવી અહીંયા પ્રાચીના પીપળે આવીને તર્પણ કરશે, તેમના પિતૃઓને તૃપ્તિ થશે, સારી ગતિ મળશે. એટલા માટે સમસ્ત પિતૃ મોક્ષાર્થે પ્રાચીના પીપળે પાણી રેડવાનું મહત્વ છે. ભગવાન પરમાત્મા ત્યાં તર્પણ વિધિ કરી, પિતૃ મોક્ષાર્થે જલ સિંચન કરી પાણી રેડીને આવે છે ભાલકા તીર્થમાં.
ત્યાં પણ પીપળાના ઝાડ નીચે ભગવાન પરમાત્મા બિરાજમાન થયા. પગ ઉપર પગ ચડાવીને ભગવાન બેઠા છે અને પીપળાનું થડ હજી અત્યારે પણ ત્યાં પ્રત્યક્ષ ભાલકા તીર્થમાં ત્યાં છે, સોમનાથ વેરાવળ પાસે. એ પીપળાનું મૂળ ઝાડ છે, એનું થડ છે ને હજી સુધી મંદિરની અંદર છે, દર્શન આપણને થાય. ભગવાન એ વૃક્ષની નીચે બેઠા. ભગવાને વિચાર કર્યો મારા તમામ કાર્ય પરિપૂર્ણ થઈ ગયા છે, કોઈ કામ બાકી નથી. અને ત્યારે ઉદ્ધવજીને ખબર પડી કે ભગવાન પરમાત્મા સ્વધામ ગમન કરે છે. ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી આવીને રડી પડ્યા અને કહ્યું કે પ્રભુ મને તમારી સાથે લઈ જાઓ, મારે તમારી સાથે આવવું છે. તમે આ ધરાતલ છોડીને જાઓ ને તો તમારા વગર હું રહી ન શકું, તમારા વગર અમે જીવી નહીં શકીએ, મને પણ તમે સાથે લઈ જાઓ. ભગવાન પરમાત્મા ત્યારે ઉદ્ધવને આશ્વાસન આપે છે કે હે ઉદ્ધવ, તારે હજી રહેવાનું છે આ પૃથ્વી ઉપર. મારું જે દિવ્ય જ્ઞાન છે ને એ બધા વ્યક્તિ સુધી તારે પહોંચાડવાનું છે. આ શરીર દ્વારા હવે મારી કોઈ સાથે મુલાકાત નહીં થાય, પણ મારું તેજ હું ભાગવતજીની અંદર પધરાવીશ અને ભાગવતના માધ્યમથી દરેક વ્યક્તિ સુધી મારી મુલાકાત થતી રહેશે. પણ ઉદ્ધવજી જ્યારે રડવા લાગ્યા, જીદ કરે છે, ભગવાન પરમાત્મા આશ્વાસન આપે છે કે હે ઉદ્ધવ, આ જગતની અંદર આ જીવ એકલો આવે એકલો જાય છે, કોઈ કોઈની સાથે નથી આવતો. આપણે બે એકલા આવ્યા છીએ તો હવે સાથે કેમ જઈ શકીએ?